સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં 3 તારીખના રોજ રાત્રે 9:30 થી 9:45 વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી। 5 તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે 14,70,000 રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી। આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી। તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુ કુમાર કામતાસિંહ ચંદ્રવંશી, એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય 2 માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું। આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે। પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો। નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે 14,70,000 પૈકીના 6,86,100 રૂપિયાની રિકવરી કરવામાં આવી। એની પૂછપરછથી બાકીના જે 2 માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે 2 માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી રોકડા 3,27,000 રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં 2,55,000 રૂપિયા ભરેલા છે, એની રિકવરી પ્રોસિજર ચાલુ છે। આ 3 આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય 2 આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે, જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે। આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે। જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈસમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો। આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે 2018માં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે 2016માં પૂનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે।